હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી અથાણાની રેસીપી, જે બનાવવું સહેલું પણ છે અને ખૂબ જ ઓછી આઈટમમાં મેં આ અથાણું તૈયાર કર્યું છે. તો સૌપ્રથમ તો મેં અહીં 1 કિલો કેરી લઈ અને એને ધોઈ આ રીતે સરસ કોરી કરી લીધી છે. કેરી આપણે કડક હોય એવી લેવાની છે. તમે રાજાપુરી પણ લઈ શકો છો અને આ રીતે કેસર પણ લઈ શકો છો. હવે છાલ મેં અહીં આ રીતે ઉપરથી નીકાળી દીધી છે અને જો તમને ફાવતું હોય તો તમે છાલ સાથે પણ અથાણું બનાવી શકો છો. હવે આ રીતે આટલા નાના નાના હું પીસીસ કરીશ અને એને ચોપર વડે નાના નાના ટુકડા કરી લઈશ. તમે છરી વડે એના મીડિયમ સાઇઝના ટુકડા પણ કરી શકો છો અને આ રીતે જો નાના ટુકડા ફાવે તો નાના ટુકડા પણ કરી શકાય. તો હવે હું આ રીતે બધા જ ટુકડા કેરીના કરી લઈશ. તો અહીં મેં 1 કિલો કેરીને છાલ નીકાળી અને એને આ રીતે ટુકડા કરી લીધા છે. હવે ત્યારબાદ હું એને એક બાઉલમાં લઈ લઈશ અને એમાં હું નમક અને હળદર ઉમેરીશ. ત્યારબાદ બંનેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. મિક્સ કર્યા બાદ હું એને 1 થી 2 કલાક માટે રહેવા દઈશ અને થોડી થોડી વારે એને હું હલાવતી રહીશ, જેથી કરીને બધી જ કેરીના ટુકડામાં હળદર મીઠું સારી રીતે ચડી જાય. જો તમે અહીં મોટા ટુકડા કરો છો તો તમારે એને 1 કલાક વધારે સમય સુધી એને પલળવા દેવું પડશે, જેથી કરીને ટુકડા સરસ પલળી જાય. તો હવે અહીં વ્યવસ્થિત હળદર મીઠું મિક્સ થઈ ગયું છે અને 2 કલાક થઈ જતાં તમે જોઈ શકો છો એમાંથી થોડું થોડું પાણી પણ છૂટવા લાગ્યું છે અને કેરી સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે ત્યારબાદ હું અહીં અથાણા માટેનો મસાલો પણ બનાવી લઈશ. તો એના માટે મેં 1 કપ રાઈના કુરિયા લીધા છે અને એને હું આ રીતે વ્યવસ્થિત કાથરોટમાં ફરતી બાજુ સેટ કરી દઈશ. અને ત્યારબાદ 1/4 કપ મેથીના કુરિયા લીધા છે. તમને મેથીના કુરિયા જે પ્રમાણે ફાવે એ પ્રમાણે તમે ઓછા અથવા તો વધારે લઈ શકો છો. અને એટલી જ માત્રામાં અહીં મેં ધાણાના કુરિયા પણ લીધા છે. ધાણાના કુરિયા તમને ફાવે તો લઈ શકાય અને ન ફાવે તો ન લ્યો તો પણ ચાલે. તો 3 અહીં મેં કુરિયા લઈ લીધા છે માપ પ્રમાણે અને 2 ચમચી અહીં હું વરિયાળી લઈશ. વરિયાળી લીધા બાદ હું અહીં 1 ચમચી પોણી ચમચી જેટલી હિંગ એડ કરીશ અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ. સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશ. તમે અહીં મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો. હવે ત્યારબાદ થોડું નમક પણ એડ કરીશ. હવે આ બધાને ચમચાથી હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. અહીં તમે મરી પણ લઈ શકો છો આખા. હવે મિક્સ થઈ ગયા બાદ હું એને મિક્સર જારમાં થોડો થોડો મસાલો લઈ અને અધકચરો વાટી લઈશ. જો તમને આ રીતે આખા મસાલા ફાવે તો આ રીતે પણ મસાલા અથાણામાં ઉમેરી શકાય અને મિક્સર જારમાં અધકચરા વાટવા હોય તો તમે વાટી પણ શકો. તો અથાણાનો મસાલો અહીં તૈયાર છે. વ્યવસ્થિત મિક્સ પણ કરી લીધો છે અને હવે હું આ રીતે થોડા થોડા કરીને એને અધકચરા વાટી લઈશ મિક્સર જારમાં. હવે આ રીતે મસાલો બધો મેં વાટીને તૈયાર કરી લીધો છે અને હવે ત્યારબાદ હું એમાં જે કેરી પલળી ગઈ છે એ પાણીનો ભાગ એમાંથી બધો નીતરી જાય એ રીતે કેરીના ટુકડા ખાલી એમાં એડ કરી દઈશ અને પાણીનો ભાગ એમાં બિલકુલ ન જાય એ રીતે પાણી બધું અલગ રાખીશ. અને ત્યારબાદ મેં અહીં એક મોટો વાટકો એટલે કે 250 ગ્રામ જેટલા કેળા લીધા છે. કેળાને મેં ગયા મહિનામાં જ આથીને તૈયાર કર્યા હતા. અહીં તમે આ રીતે લીંબુ જે આપણે આથેલા હોય એના વચ્ચેથી આ રીતે બી નીકાળી લેવાના, નહીં તો ખાવા ટાઈમે જો એ મોઢામાં આવે તો એનો ટેસ્ટ પણ ગમતો નથી. અને આ રીતે જો બી નીકાળી લીધા હોય તો કંઈ મોઢામાં આવવાનું ટેન્શન જ ન રહે. એ માટે દરેક લીંબુમાંથી હું વચ્ચેથી બી જેટલા બી છે એ બધા જ નીકાળી દઈશ અને ટુકડા કરી કરીને હું એને અથાણામાં એડ કરી દઈશ. અહીં તમે ગાજર છે, તીખા લીલા મરચાં છે, ગરમર છે, તમને જે ફાવે એ તમે કંઈ પણ વેજીટેબલ લઈ શકો છો. પરંતુ મેં અહીં ફક્ત કેરી અને કેળા અને લીંબુ એ 3 જ આઈટમમાંથી અથાણું તૈયાર કર્યું છે. હવે વ્યવસ્થિત હું સરસ મિક્સ કરી લઈશ આ રીતે અને એને 1 કલાક માટે હું આ કાથરોટમાં જ રહેવા દઈશ, જેથી કરીને વ્યવસ્થિત મસાલો બધા જ અથાણામાં મિક્સ થઈ જાય. અને એ સમય દરમિયાન હું થોડી થોડી વાર એને
મિક્સ કરતી રહીશ. તો અહીં મારું આ પંજાબી અથાણું બનીને તૈયાર છે અને આખા વર્ષ માટે ભરીને હું એને ફ્રીજમાં પણ મૂકી દઈશ. થેન્ક યુ.